ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ઓફિસે રજા હતી તો મસ્ત રેડી થઈને કામ કરવા માંડશું. આપણે અડધા વાટકા જેટલો ગોળ લઈ લીધો છે. આપણે નાખી દઈશું એકમાં. અડધો વાટકો જેટલું પાણી નાખી દઈશું. આને ઉકળવા મૂકી દઈશું. મસ્ત ઉકળી જાય, ચાસણી થઈ જાય, ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. આજે આપણે બનાવવાની છે લાપસી. તો આપણે એક વાટકો લઈ લઈશું ભાખરીનો લોટ. મસ્ત એને ચાળી નાખશું. આજે આપણે ઓફિસમાં રજા છે એટલે ઘરનું કામ કરવા માંડી. લોટ ચડાઈ ગયો છે. હવે આપણે એમાં નાખી લઈશું 2 પાવડા તેલ. નાખી દીધું છે. હવે આપણે મિક્સ કરી લઈશું. મસ્ત ઉકળી ગયું છે. ચાસણી રેડી છે. આપણે લાપસીને બાફવા દેશું. તેલ આવી ગયું છે તો આપણે એમાં નાખી દઈશું લસણ, લીમડો અને થોડી હળદર. ત્યારબાદ નાખી દઈશું હલાવી દઈશું. ચટણી નાખી દીધી છે. ત્યારબાદ નાખી દઈશું થોડું મીઠું. હલાવી દઈશું. ત્યારબાદ આપણે નાખી દઈશું મગ. મસ્ત મગ નાખી દીધા છે. હવે આપણે એને હલાવી લઈશું. હવે આમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને થોડીક વાર ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે 4 થી 5 સીટી થવા દેશું. હવે આપણે કુકરને ઢાંકી દઈશું અને 3 થી 4 સીટી થવા દઈશું. ત્યાં સુધી આપણે બનાવી લઈશું લાપસી. હવે આપણે લાપસીમાં ઘી નાખીને હલાવી નાખશું. ઘી નાખી દીધું છે. મસ્ત હલાવી લીધું. મસ્ત આપણે ભગવાનને લાપસી ધરી દીધી છે. જય ખોડિયાર માતાજી. ચાલો લાપસી ખાવા. જમીને ફ્રી થઈને આપણે ફેસ પેક લગાડી લીધો છે, કેમ કે આપણે જવાનું હતું બહાર, એટલા માટે મસ્ત ફેસ પેક લગાવીને રેડી થઈ ગયા હતા. પછી આપણે નીકળી ગયા હતા બહાર જવા માટે. મારે એક મોટા વરાછા કામ હતું, તે ફાઇનલી હું પહોંચી ગઈ હતી. તેમ એમાં વારો આવે એમ નહોતો, તો વેઇટિંગમાં બેઠી હતી. ફાઇનલી વારો આવી ગયો હતો. ત્યાંથી નીકળીને ગઈ હતી બહાર. રસ્તામાં મેં પી લીધું હતું લીચીનું જ્યુસ અને ખાઈ લીધું હતું પોકેટ પિઝા. મસ્ત હતા, જરૂર એકવાર ટ્રાય કરજો. ત્યારબાદ આપણે શોપિંગ કરવા માટે નીકળી ગયા હતા અને પછી જવાનું હતું ડીમાર્ટમાં. તો ડીમાર્ટમાં થોડી ઘણી શોપિંગ કરી લીધી હતી, જોઈ શકો છો. ફાઇનલી ડીમાર્ટમાં પહોંચીને આપણે જે વસ્તુ લેવાની હતી લઈને બિલ કરી લીધું હતું. ત્યારબાદ પહોંચીને આપણે ઘરે પહોંચી ગયા હતા. જોઈ શકો છો, ઘરે પહોંચી ગયા હતા આપણે. ઘરે પહોંચીને ખાઈ લીધું હતું તરબૂચ. ત્યારબાદ આપણે કરી લીધી હતી ભગવાનની આરતી, એટલે કે દીવાબત્તી. આજે આપણે બનાવવાના હતા પુડલા. તો બધું વેજીટેબલ આપણે સુધારી લીધું હતું, જોઈ શકો છો. મસ્ત સુધારી લીધું છે. હવે આપણે એમાં નાખી દઈશું થોડા ધાણા એડ કરી દઈશું. ચણાનો લોટ લઈ લીધો છે. હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું. થોડુંક મીઠું એડ કરી દઈશું. હળદર એડ કરી દઈશું. પછી ધાણા જીરું એડ કરી દઈશું. ત્યારબાદ જે બધો મસાલો છે એ બધો આપણે એડ કરી દઈશું.
કાજુ વેજીટેબલ્સ હોય તો હેલ્ધી કહેવાય. તો આજે આપણે બનાવવાના છે હેલ્ધી પુડલા. છે હવે આપણે એને હલાવી લેશું. લોટને આપણે દોઈ નાખશું. હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જાશું અને દોતા જાશું. આવી રીતે દોવાનું જોઈ લો. મસ્ત આપણે હલાવી લેશું પાણી એડ કરીને. મસ્ત આપણે રાબડું તૈયાર છે. મસ્ત રાબડું તૈયાર છે. જો હવે આપણે એને શેકી લેશું. ચાલો પેલા આપણે નાનું નાનું કરી દઈએ. મારા માટે મસ્ત રેડી છે. હવે આપણે એને ઉઠલાવી લેશું. વાવ મસ્ત બન્યું મારાથી ફર્સ્ટ ટાઈમ. હવે આપણે ટેસ્ટ કરી લેશું. સુપર. આપણે ચા મૂકી દીધી છે. ચાને મસ્ત ઉકાળી લેશું. તો હવે આપણે પુડલા ખાઈ લેશું. જમીને આપણે ફ્રી થઈ ગયા છીએ. તો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો લાઈક